મહાદેવ આજે પાછા પપ્પા જ આવે છે મૂકવા. પપ્પા દિવસ મહિનો થવાનો પપ્પા મૂકવા લેવા આવે છે. આજે બહુ મોટો લોચો પડી ગયો. સંજયભાઈ અડધો ટ્રક ખાલી કહીને એવું કહે છે મેં બીમાર પડી જાઉં એવું કહે છે. सॉरी भाई सॉरी बीमार पड़ जाएगा. अभी मैं और नहीं खाली करूंगा मैं. क्यों? नहीं नहीं बीमार पड़ जाऊंगा. બીમાર પડી જાઉં. બનાને ગમે તેમ ઈશારો કરતા કે વધારે લાવજો ઓછું લાવજો એવું કહે છે. પાછા રવિભાઈ અને જતીનભાઈ આજે 2 રાઉન્ડ મારી દીધા છે. એ લોકો એવું કહે છે કે પાણી મંગાવો મારા માટે. કંઈ કામ તો કરતા નથી સાલો. गजब बेइज्जती है. કામ તો કરતા નથી સાલાઓ પાણી પીવા માંગે છે. સાલા પાણી પીતા હે પાણી સાલા. લેવ સર તમારા માટે પાણી. આ સર બહુ ખરાબ ગાર બોલે છે. ગમે તેમ ગાર બોલે છે જતીનભાઈ. લો જતીનભાઈ પહેલાં પાણી પી લો કે ટેન્શન છે. ટેન્શન નહીં કરો. શું કરવા ગયેલા તમે એકલા? હે समझ रहे हो ना. જરીમાં તમને કેવું લાગે છે એકલા ટ્રકમાં? જતીનભાઈ કેવું લાગે તમે? 2 માણસ, 1 માણસ આવ્યો બીજા કોઈ? જરૂર છે. આ સંજયભાઈ તો ચોટું બનાવી ગયા. ભાઈ તમે શું રીઝન હતું તમે ટ્રકમાંથી પાછા રિટર્ન ઉતરી આવ્યા? मतलब मैंने नीचे उतरी गया. ગભરામણ પેટમાં થોડી કઈ दुखे भाई. પેટમાં દુખે કે ગભરામણ થાય બેમાં એક કેવું તમે? આ કાંટો તમારું બહારનું હતું કાંટો એવું હતું. તમારે 40 વાળા ટ્રકમાં તમને કઈ નહીં થાય. હા 40 વાળામાં કઈ નહીં થાય. એવું 84 વાળામાં થાય મને. એવું છે પણ જતીનભાઈ રવિભાઈ ટ્રક ખાલી કરી દીધો. ઉપરની 32 ગાડી 10 મિનિટ થઈ લોકોને ટ્રક ખાલી કરતા. રવિભાઈની જતીનભાઈની બહુ બધી સ્પીડ છે. તમે જોઈ શકો છો અત્યારે લોકો થાકી ગયા છે. કદાચ એ લોકો આ વિરામ કરવા બેઠા છે. જતીનભાઈ મને એવું લાગે છે રવિભાઈ ને જતીનભાઈ બહુ કંટાળી ગયા એવું લાગે છે. કેમ કે ટ્રક વાળા લોકોને કંઈ સીધા જવાબ નથી આપતા. જતીનભાઈ રવિભાઈ તો ફૂલ કંટાળી ગયા એવું લાગે છે. જોઈ શકો છો આજે 1:45 વાગી ગયા તો બી કોઈ આવતું નથી ઉપર. 3 વાગવાના 3 વાગે ટોલો કોઈ રોડોની બહાર નથી નીકળતું. ટ્રક ખાલી કહે છે લાંબો તો બી કોઈ આવતું જ નથી ભાઈ. હીરા ખાલી જતીન જ છે. હીરા બેહાણ છે. તમે જોઈ શકો છો 1 જ કલાકમાં આખો ટ્રક ખાલી કરી દે. 84 ગાડી વાળો જતીનભાઈ ને રવિભાઈ. જતીનભાઈ તમારે શું કેવું? मैं यहाँ बात करूँ तो तुम्हें परेशान करे છે. રવિભાઈ તમે ઉપરથી નીચે લગીને ટ્રક ઓર્ડર તમારે શું કેવું? કેટલા જોઈએ? 800 પૂરા જોઈએ. અમે હું કહી રહ્યા છીએ અમે ટ્રક જોડી ગયા કે નહીં ગઈ કે આજે અમારા માટે કોણ મંગાવે છે? જતીનભાઈ. છોકરો સુરો જોઈ કે ડુકરો સુરો જોઈ કે જતીનભાઈ અમારા માટે કોણ મંગાવે છે? ગાઈઝીસ કેટલા વાળા? 20, 25, 30, 40 મંગાવું સર कौन मंगाऊं सर? जतिन आजी सर कौन मंगाऊं? પાછા વડાપાઉં આવી ગયા. સંજયભાઈ પાછા વડાપાઉં ખાય છે. આ સંજયભાઈ તમે જોઈ શકો છો પહેલા બી બીમાર પડેલા તો બી પાછા તમે ખાવ છો. કેમ ખાવ છો તમે? કેટલા રન થાય આજે? 300 રન. 2 વિકેટ નહીં થાય તો 2 તો 5 બિલ તમે ભરો છો? हाँ હું ભરું છું. કે તમારી સેલેરીમાંથી કટ થાય છે? તો તમે લાઈટ કેમ બંધ કરી? મોડે વાત કરવાની. ઓય એસી કા બંધ કરે? બંધ કરી દે ને હવે પટલો કસ્ટમર બેઠલા ના ના ભાઈ હા બધું બહુ જોયું. हम ऐसे लोग नहीं है. હા બધે એકના એક જ છે. મિથુનભાઈ અત્યારે ટીવીમાં લાલ પડી જવા માટે રેડી જ છે બહુ જોરથી.
ગમે તેમ ગમે તેમ જોવા માટે રેડી છે જો ની આંખ બંધ કરીને બેસી જાય. ના લાલ પડી ચાલુ થશે એટલે તું તો જાને બહુ સડીફ એકદમ. તમે જોઈ શકો છો અત્યારે અમે ગાડી પંચર પડી ગઈ છે આ ભાઈ 2 વખત પંચર બનાવ્યું પણ મહિનો ને પંચર બહુ ગમે તેમ વરસાદમાં રવિવાર ગાડી ચલાવી ગાઈસ હા વેચી દીધું હા ઓય ફોન આવે બાપુનો લાલા. રીમ વરસાદ પડે છે રોબી પણ અમે ગયા જતા જ છે રેનકોટ વગર ગમે તેમ ભાઈ અમારા કાલુભાઈ છે કાલુભાઈ વેચી દીધું ભાઈ વેચી દીધું ગાઈઝ આજે પાછા આપણે સમક્ષ વિશાલભાઈ જોડાઈ ગયા છે આપણી સમક્ષ વિશાલભાઈ અત્યારે બહુ મહેનત કરે છે સ્પીકરનો કલર કાઢી મૂક્યો એવું લાગે છે એટલું સાફ કરે છે આમ બહુ મહેનત કરે છે વિશાલભાઈ કેમ તમે મહેનત કરો છો સામાન વેચાઈ ગયો એટલે કેમ હવે તમે નહીં આવવાની ખુશીની મહેનત કરો છો કે આવવાની ખુશીની મહેનત કરો છો હે વિશાલભાઈ ગાઈઝીસ તમે જોઈ શકો છો રવિવાર ત્યાં પેન્ટર બની ગયા છે બહુ હેવી પેન્ટર ગાઈઝીસ તમે જોઈ શકો છો ગાઈઝીસ યા જો રવિભાઈ મસ્ત પ્રેન્ટ કરી દીધો છે તમે જોઈ શકો છો જતીનભાઈ ખાલી નવડા બેઠેલા એના કામ તો બહુ છે. હું કલર મારું જે તમે મારા રહી